કહે છે મારા યત ફલમ નાસ્તિ તપસા. આ કલિયુગ એક એવો બેસ્ટ અને શ્રેષ્ઠ છે જે ફળ તપસા તપ કરવાથી જે ફળ ન મળે, જે યોગ દ્વારા ફળ ન મળે, જે સમાધિ દ્વારા ફળ ન મળે, એ બધું જ ફળ લભતે સમ્યક, એની જેવું જ ફળ આ કલિયુગની અંદર પ્રાપ્ત થાય છે મહારાજ. મોટા મોટા યજ્ઞ કરો, તપ કરો, દાન કરો, આ બધું સતયુગમાં, અને કલિયુગની અંદર કેવલ નામ આધારા. કલિયુગની અંદર શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, જય શ્રી રામ, જય શ્રી રામ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, હરે જય કુળદેવીમાં. આટલું તમે બોલો તો જે સતયુગની અંદર બહુ મોટા યજ્ઞ કરો એનું ફળ, અને અહીંયા કલિયુગની અંદર તમે એકવાર જય શ્રી રામ બોલો, આ બંને હરખું થાય. યત ફલમ નાસ્તિ તપસા, મોટું તપ કરવાથી ફળ ન મળે, એ ભગવાનનું નામ બોલવાથી ફળ મળે. મોટું દાન કરવાથી ફળ ન મળે, એ કેવલ ભગવાનનું નામ બોલવાથી ફળ મળે. બહુ મોટા યોગ અને સમાધિ દ્વારા જે ફળ ન મળે, એ જ ફળ જય શ્રી રામ, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલવાથી મળે. અને મહારાજ વિશેષ તો શું કેવું, અહીંયા તો અધિક માસ છે. અધિક માસની અંદર તમે એકવાર જય શ્રી રામ બોલો તો તમને 3 વાર બોલ્યાનું ફળ મળે. અને આની અંદર તમે એકવાર શ્રીમદ ભાગવત કથા સાંભળો, તમે એકવાર નહીં, તમે 3 વાર સાંભળી કહેવાય. ગયા વર્ષનું રિચાર્જ હતું, આ વર્ષે પૂરું થયું 3 વર્ષે. હવે આ 3 વર્ષે ફરીથી રિચાર્જ કરો તો આવતા 3 વર્ષ સુધી પાછું. આમાં તાળીઓ પાડવાની હતી તમારે. એટલે ઓલા કંપની વાળા છે 30 દિવસ, 30 ની 28 દિવસનું રિચાર્જ કરી દે. એવરેજ મૂકો તો 30 દિવસનું રિચાર્જ કરી દે. આ ભાગવતની કથા એવી છે, તમને 3 જન્મોનું સ્મરણ કરાવી દે. ભૂત ભવિષ્ય ને વર્તમાન તમારું સુધારી દે. આ એમની કથા છે. હે મહારાજ, કલિયુગનું ખૂબ મોટું મહત્વ છે. આમાં ભગવાનનું નામ બોલવાથી આ બધી વસ્તુની પ્રાપ્તિ થાય છે.